નગરી નો સંગત નગરી નો તારા રાજા બોલાવે અત્યારે બોલાવવાનું કારણ અત્યારે બોલાવવાનું લડતા ક્યાં પણ હાથમાં કેમ સારી રહ્યું અરે તમારા જેવા રાજાને મારા જેવો પ્રધાન હોય તો આપણે રાજમાં શું ખામી હોય બરોબર છે માતા પઠાણ છે હા મહારાજા મારો જન્મ દિવસ આવી ગયો હેપી બર્થડે બાપુ માતા પાટણ જાઓ હા મારો માસ્ય ભાઈ ભેરવસિંહ હા એને આમંત્રણ દે હાલ જ જાઓ ભાઈ ગવા
આજ ભવાની માતા રે મારી મહાવડિયા ઉપચાર સુધીના ભરોસે મારું કરે ઉપચાર સુધીના ભરોસે મારું કરે ધરતી માતા રે મારી મહાવડિયા કેડે ગટારે મારે ગયા કોણ કે હું કે નગરી દ્વારા હાજર प्रधान ही ना नोड़े गया अजय राजा बोला बताइए हाथ है राजा बोला बताइए हाथ है अरे बापू અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આપણી રાજની અંદર કેમ ચાલી રહ્યું છે એની મને વાત કરો અરે તમારા જેવા રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય તો આપણા રાજમાં બરોબર જ ચાલી રહ્યું અરે બરોબર છે પ્રધાનજી માટે ડેલે એવી સોકી ફેરા કરો કે બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં મારી રજા સિવાય સગલું પણ ન ફરકવું જોઈએ બરાબર એટલે હે બંડેલિયા આ જો તારા જો મારે રેકોર્ડ હો ના ના થોડો ફેરો છે યાર છે હા તો આ ફિનિશર બદલી છે એવું થયું હો સમજો બોય આયા વાત તો આપણે અહીંયા કોણ આપણા અહીંયા મહારાજા નો હોય તને જો કઈ એવું લાગતું આ મારું ફિનિશર લો તું લાગતું નથી તે શું લાગે ના કોઈ હોય એવું લાગે ભાન રાખ હે બોલવામાં ભાન રાખ પ્રભુ તું પાછળ કે હું મહારાજા એટલે
તો આ શું લાગુ છે હે મેં કીધું એ લાગે હા બોલ શું કામ છે તારા મહારાજાને કે સોનગઢ થી પ્રધાન મળવા માંગે છે ક્યાંથી સોનગઢ થી સોનગઢ છે શું કામ છે કામ હે શું પણ હું તારા મહારાજાને કહી મને કહી દે ને પણ તને નથી કેવું જા એટલે શું કાંઈ છે હોય તો જ કીધું હોય શું કહું સોનગઢ થી પ્રધાન મળવા માંગે છે સોનગઢ થી પ્રધાન મળવા માંગે હા બાપુ અરે બોલો પ્રધાનજી સોનગઢ થી કોઈ પ્રધાન મળવા માંગે અરે રાજી ખુશીથી અંદર જતા હો રાજી ખુશીથી વિવાહ અરે મહારાજા અરે બોલો પ્રધાનજી સોનગઢનો સવાલો એનો જન્મદિવસ છે અને તમને આમંત્રણ આપ્યું હોય અરે મારા માસ્ટરભાઈ સબાલાનો જન્મદિવસ હોય તો એનો ભાઈ ભૈરવસિંહ જરૂર આવશે ઉઈ આવજો આજે તું આવજો ભલે વાંધો આખું બધું અરે પ્રધાનજી હા બાપુ આવડા ઘોડીલા શબ્દ કરો વડેલા સાબદાર છે મારા માસ્ટરભાઈ નો જન્મદિવસ છે તો આપણે જવાનું છે હાલો જાવી હાલો ઉસ્તાદ જઈએ છે કોણ એટલે આઈ જો કોણ છો હે કોણ છો તારો મહારાજા તારા મહારાજાને કહી દે હું કહું પાટણ નગરી થી ભૈરવજી બાપુ મળવા માંગે એવું કોઈ એમાં સબૂત નથી હે એવું કોઈ એમાં સબૂત નથી તારા બાપુને પૂછી દો ન હોય કાલ નતા આવ્યો ખબર એટલે તું તે મારે પણ રજા લેવી પડે હો. લેતો રજા શું કહેવાનું પાટણ નગરી ભૈરવજી બાપુ આયા સરખું બોલતું આમ બાપુ જરા ખંગાવો આ ખબર સમજતું જ નહીં અરે પ્રધાનજી તમારા મહારાજાને કહી દઉં કે પાટણ થી એનો ભાઈ ભૈરવસિંહ આવ્યો છે અને અંદર આવવાની રજા માંગે છે અરે મહારાજા અરે આ પ્રધાનજી પાટણ નગરી ભૈરવસિંહ આવ્યો છે અને તમને મળવાની રજા માંગે છે અરે પ્રધાનજી ને રાજી ખુશી થી અંદર આવો એ આવતો રે ભાઈ અરે કેમ ભાઈ સલાલા અરે કેમ ભાઈ ભૈરવસિંહ તારી રાજની અંદર તો સુખ શાંતિ છે ને વીરા અરે આનંદ આનંદ પાય તારા રાજમાં કેમ વીરા આંધો છે એકદમ તો બસ આપણે બે ભાઈ હારું હોય અરે પઠાણજી જી મહારાજા આસન ગ્રહણ કરો હાલત કરું કસુંબ આવી ગયું છે અરે નહીં નહીં વીરા હું કસુંબમાં કદી લેતો નથી વીરા અરે મારી મહેમાન ગતિ આવ્યો હોય અને કસુંબો ન લે અરે ઈ ન લે. અરે એ કંગળી લઈ લે અરે ભલે ભાઈ સબાના અરે નહીં ભૈરવસિંહ જો તો કસુંબો ન લે તો તને પાટણ નગરી ના સામે
અરે ભલે ભાઈ સબાલા. આ બસ છે ભાઈ કે આવો માવો બનાવો જો અરે ભાઈ ફેરવું છું ક્યારેક પીસ ઊંધો ઘા લાગી જાય પીસ કઈ ત્રીજી અંજળી લઈ લે એટલે 3 અંજળી પૂરી થાય. અરે નહીં ભાઈ, મને રહેવા દે કે મારે પાટણ પણ પાછું જોવાનું છે. કશું કા હું કદી લેતો નથી અને ખોટી તાણ કરમાવી રાહ. અરે નહીં ભેરો છે, જો તું આ કસંબો ન લે તો તને વાલા પર જાન ના થાય. મોટો ભાઈ તારે કેમ છે? અરે હું કસંબો લેતો નથી. અરે ભાઈ સબાલા, એક શેલી અંજળી ન લે નહીં તો તને તારા વાલા પ્રધાન ના સમજે. બાપુ પાછા ન પડતા હો. કાં વિના પ્રધાન આપણા બે નો શું વાંક? હજી હવે તને તારા બાપુ ના નામ નો લે. ટાઈટ વાપર લાઈ પણ અરે ભાઈ સવાલા, અરે હા ભાઈ ભેરો છે, આજે તારા જન્મદિવસ છે બરોબર છે, માટે તારે જે જોઈને આજે તું માંગી રહ્યા છે. અરે મને વસન આવે અથવા વસન વસન દઈને ફરવું નહીં. અરે ભાઈ સવાલા, ભાઈ માં વાત હોય રા વસન ના હોય કદાચ. અરે નહીં ભાઈ ભેરો છે, મને વસન દે હતો. અરે ભલે ભાઈ સબાલા, તો લે મારા જમણા હાથનું વસન છે તને, માટે જોજે હો. તું પણ ભાનમાં નથી અને હું પણ ભાનમાં નથી, માટે માંગવા જેવું હોય ને એ જ માંગજે વીરા. અરે ભાઈ ભેરો છે, માંગવા જેવું હશે એ જ માંગીશ. અરે ભલે ભાઈ સબાલા. અરે તો સાંભળ, તારી દીકરીનો હાથ મારા ભત્રીજા વેળે સોંપી દે. અરે સબાલા, હું પણ નશાની હાલતમાં હતો, આને વસન ન કહેવાય વીરા. અરે નહીં ભેરો છે તો કઈ તમારું વસન ગયું? અરે હજી તને કહું છું, આ ભેરવસિંહ નું માથું માંગવું હોય તો માથું માંગી લે, આ ભેરવસિંહ ની પાટણ નગરી માંગી લે. માટે હજી તને કહું છું, આજે તે વસન કીધું ને પાછું લઈ લે વીરા. એ મારું તારી બતાય છે, મારો જેવી તો તારી દીકરીનો હાથ જોઈ મારા ભત્રીજા વાળા. અરે નહીં, આ તો મારો માસ્ટર ભાઈ છો ને એટલે તને આટલો સમજાવું છું, નકર બીજો હોય ને તો ક્યાંથી ધરતી મસ્તક જુદા કર્યા હોય. અરે ભેરવસિંહ, હું તને પણ સમજાવું છું કે તું મારો માસ્ટર ભાઈ છો એટલે તને સમજાવું છું. બાકી બીજો હોત તો ધરતી મસ્તક જુદા કર્યા હોય તો તું એમ નહીં માને. તે માટે લડવા માટે હોશિયાર થઈ જા. અરે હોશિયાર થઈ જા પ્રધાનજી. આ એના પ્રધાનને કાબીને કટકા કરીને સમુદ્રમાં ફેંકી દો. અરે પ્રધાનજી, અને મારીને સાંભળો કરજો નાખો ને મારી નાખો. તારા મોઢામાં દૂધ ગંધાય છે, પાછો સાલ્યો ગા. અરે ભગવાન, એના પ્રતાપને પગી મૂક્યો. ઓ ભેરવસિંહ, હોશિયાર થઈ જા. અરે તો આવતો રે મેદાનમાં આવતો. આ મેદાન મારું.
હાલતો નથી ને બે બંધ કરતો ને રાજુ મને ખાલી માથે ઓટવા ચાલે અરે તું તો સોચે જાગે છે એટલે હું તો નથી જાગતો નથી ટેન્શનમાં હો એવા તું હું દર્દ કાઢે અરે એ તો તને હવે ખબર પડશે મને હું રજા નો દીધી એટલે અરે નહીં ભગવાનજી ઓ ડેલી શેનો અવાજ હું ખબર તપાસ કરે એ કૂતરા ભણતા હોય એમાં તપાસ ન કરવાનું હોય આ બધું શું થાય અરે પ્રધાનજી અરે સુતા છો કે જાગો છો નીંદર માં હતો પણ હવે નીંદર ઉડી ગઈ અરે તે અને તારા રાજાએ કપટથી માર્યો તો ને હમણાં હા એ ભેરવતી છે પણ આજે તમારો કાળનો કાળ ભેરવ નામનો રાક્ષસ બનીને આવ્યો છું ત્યારે હું મરણ પથારીએ પડ્યો હતો ત્યારે મારા ઉપર તે છેડો ઘા કર્યો હતો માટે પેલા તું મરવા માટે હોશિયાર થઈ જા પ્રધાનજી શું છે કઈ સમજાતું નથી હવે અરે હે સોમનાથના યુવરાજ અરે તું તો શોકે લાગે અરે શું તો સૌ લાગુ છું અરે આ તે કબડ્ડી તારા ભાઈ ભેરોસીનો હરતો ને આજે તારો કાળ મહાકાળ બની આજે ભેરવા નામનો રાક્ષસ બની તારો કાળ બનીને આવ્યો છું માટે મરવા માટે હોશિયાર થઈ જા પાછો મારો હાથે મળવા આવ્યો અરે એ તો તને હવે ખબર પડશે કે કોણ કોના હાથે મળે છે હવે તો હોશિયાર થઈ જા તો હોશિયાર થઈ જા
થતા